મારી બેરીનમાં એક જગ્યાએ પધરામણી હતી, તો ગર્ભવતી મહિલા હતી. એટલે એવું કઈક રિવાજ હશે કે ગર્ભવતી મહિલાએ માથું બોડીને નાવું નહીં. એટલે પછી આજની નવી પરણેલી છોકરી એને સાસુમાન પ્રશ્ન કર્યો કે કેમ, એના પાછળ કોઈ સાયન્સ છે? તો જવાબ મળ્યો કે ના, આપણા ત્યાં એવું છે. પણ આપણા ત્યાં એવું છે પણ કેમ છે? એની સ્પેસિફિક લોજિકલ રીઝન બિહાઇન્ડ ધેટ કે ગર્ભવતી મહિલાએ નહીં નાવું. એટલે પછી એક જવાબ મળ્યો. વર્ષો પહેલા એક ગર્ભવતી મહિલા નદી કાંઠે નાવા ગઈ, એનો પગ લપસ્યો અને પડી. ત્યારથી ચોપડે લખાયું, ગર્ભવતી મહિલાએ માથું બોડીને નાવવું નહીં. મેં બાને કીધું, બા, એ નદી કાંઠાના સિદ્ધાંતને અત્યારે શાવરના કાંઠે કેમ કાઢો છો? અત્યારે આ બિચારી નદીમાં નાવા જો, ક્યાંનો સિદ્ધાંત ને ક્યાં નાખું? આવા તો કેટલાય સિદ્ધાંતો, બસ આવું કહેવાય, આવું થાય. આવા કોઈ એકાદ ને આવો અનુભવ થઈ ગયો એટલે પછી ચોપડે લખાઈ જાવ, નહીં કરવું, નહીં કરવું. પણ એનું કારણ તો આપો. ચોક્કસ ટ્રેડિશન ફોલો કરવો જોઈએ, સારી વસ્તુને ફોલો થવી જોઈએ. હું એમ નથી કહેતો ન થવી જોઈએ, પછી નહીં તો આપણું ટ્રેડિશન જ નહીં રહે. ટ્રેડિશન રાખીએ. પહેલાના જમાનામાં પેલા આમ યાત્રા કરીને લોકો આવતા ને, એટલે પછી ફૂલ હાર પહેરાવતા, એમને ખબર, માળા પહેરાવે. આ હજી સુધી આ ટ્રેડિશન નથી ચાલતું. તમે બધા માળા પહેરાવો છો, આપણે માળા ધરાવીએ છીએ. એ જમાનામાં પરફ્યુમો નહોતા, અત્તરો હશે તો એમાં એક ભાવ એવો હતો, અને પાછા પુષ્પ પણ છે ને બહુ જ સુગંધી હતા. હવે તમે વિદેશમાં જાઓ તો સુગંધ જ ના મળે પુષ્પમાં, એ ખાલી આમ દેખાવ પૂરતું જ હોય. તો માળા ધરાવવા પાછળનો કોન્સેપ્ટ એટલો હતો એ વખતમાં કે તમે કોઈ પણ તમારા ઘરે આવે છે તો એને તમે સુગંધ આપો છો. ચલો, બહુ જ બિચારો યાત્રા કરીને આવ્યો હોય, બળદગાડામાં આમ એસી ગાડીઓ નહોતી એ જમાનો, ઘોડા પર આમ ચલાવીને આવે એટલે બિચારો કેટલો આમ હેરાન થઈ ગયો હોય. એટલે પછી તમારા ઘેર આવે એટલે તમે એને માળા ધરાવો, એના પગ પખારો. આમે આપણો થાક ઉતારવા માટે આપણે પગને, હવે અમે લોકો ઘણીવાર પધરામણીમાં જઈએ ને, શીતકાલમાં પધરામણીમાં જતા હોઈએ, તે 11 વાગે રીતનું રાયતું કરવા માટે એવું ઠંડુ જળ પગ પર નાખે, બોલો, તો શરદી થઈ જાય. ઠંડુ જળ. મને ઘણીવાર થાય કેટલું આપણે રીતનું રાયતું કરીએ છીએ. આ બસ કેસર જલથી પગ પર પાણી રેડવું એટલે રેડવું જ. અલ્લાહ, પણ ઠંડુ કામ રેડે છે? કોઈનો થાક ઉતારવાના જગ્યાએ લાગી જાય થાક. હે શીતકાલના અંદર ઘણી વાર પાછું કે તો 3 કલાકથી પેલું મૂકેલું હતું ને, ગરમ જ હતું. આપ 3 કલાક મોડા હો તો શું થાય? આ બધા રિચ્યુઅલ ક્યાંથી બન્યા? માળા ધરાવું તો સુગંધ આપો છો. આપણે કેસર સ્નાન કરીએ છીએ એટલે તમે એ પગનો થાક ઉતારો છો. અને સાચું કહું, હવે આજકાલ કોઈને પગમાં એટલો થાક લાગતો નથી. ગાડીઓમાં બધા આવતા હોઈએ છે. પેલા તો ચાલીને પગા, ગુરુજનો પણ બિચારા ચાલતા ચાલતા તમારા ઘેર આવે એટલે પછી લાગે ના હવે આ પગ પખારવા પડશે. છતાં એ ટ્રેડિશન ફોલો થાય છે, એક પૂજનનો પ્રકાર છે અને આપણે કરીએ છીએ. પણ એનું કારણ આ છે. પરફ્યુમ નાખીને, અત્તર વત્તર નાખીને બધા લોકો આમ સ્ટેજ સમારંભ પર બેઠા હોય, ફ્રેશ થઈને આવ્યા હોય, પછી લે માળા ધરાવો. ઘણી વાર તો એવું હોય છે કે માળા ધરવા વાળાને એટલો રસ નથી હોતો, પણ જે માળા ધરાવવા આવે ને એને રસ વધારે હોય છે, કારણ કે એ બાને સ્ટેજ પર આવવા કંઈક તો કરવું પડે. સ્ટેજ પર જઈને બીજું કરવું શું? એટલે ટ્રેડિશન બની ગયું છે. હવે
બુકે લાવે, બુકે આપે, પછી તરત લઈ ફોટા પડાવે, 2 સ્માઇલ આપી, જાઓ બુકે ગયું. એ બિચારા બુકેની જિંદગી કેટલી ખબર છે? 60 સેકન્ડની જિંદગી. એ 60 સેકન્ડમાં તમે બુકે આપ્યો અને તરત એ ગયું. તો હમણાં એક નવું ટ્રેડિશન ચાલુ થયું, મને બહુ ગમ્યું. હું એક કાર્યક્રમમાં ગયો હતો, તો એ લોકોએ સન્માનમાં બુકે ના આપ્યું, બુક આપી. પછી મેં પૂછ્યું, મેં કીધું આ કયો પ્રકાર? એ કે આ નવો પ્રકાર. મેં કીધું શું કારણ આનું? એ કે અમે સુગંધ નથી આપતા, હોય તો બધા સુગંધી જ આવે છે સ્ટેજ પર, એટલે અમારે એમને કઈ સુગંધ આપવાની બહુ જરૂર નથી, પણ અમે વિચારોની સુગંધ આપીએ છીએ, અમે શબ્દોની સુગંધ આપીએ છીએ, અમે બુક નહીં પણ બુકે નહીં પણ બુક આપીએ છીએ. એ બુકે કરવાઈ જશે, બુક તો એના ઘરમાં કાયમ માટે રહેશે, અને ક્યાંક એમાંથી કંઈક વાંચશે અને ક્યાંક એમાંથી કંઈક માર્ગદર્શન મળશે. તો માળા ધરાવવા પાછળનો આપણો જૂનો ટ્રેડિશન છે. એના પાછળ કોન્સેપ્ટ સુગંધ હતું અને સન્માન. સુગંધ અને સન્માન, સુગંધથી સન્માન. આપણે ઉપરના ઓળાવીએ છીએ, તે પ્રસાદી ભગવાનના કરેલા ઉપરના એક હોલી ક્લોથ, એક પ્રસાદી રૂપે, એક ગુડલક તરીકે આપણે આપીએ છીએ, એક આશીર્વાદ સ્વરૂપે કંઈક આપીએ છીએ. આપણે તિલક કરીએ છીએ, હલ્દીનું તિલક. જો આ બધાના પાછળના કારણો, આપણે હલ્દીનું તિલક કરીએ છીએ, એ હલ્દી માં પછી એ કુમકુમ. કુમકુમમાં હલ્દી ના હોય તો એનું મિનિંગ નથી. ઘણી વાર પધરામણીમાં જઈએ એટલે હું હાથ પર તિલક કરાવું, એટલે બધા લોકો પૂછ્યા હાથ પર કેમ કરાવું, એનું શું સાયન્સ? એટલે મારે કેવું પડે કે આજકાલ બધા જે કંકુ આવે છે ને, પેલા કેમિકલ વાળા આવે છે, એટલે માથે કરો છો ને તો પછી પેલું ડાઘ જતું નથી. ઘણી વાર પછી કોરું કંકુ હોય અને એ કંકુ પછી નાક પર આવે, નાકમાં પાછું અંદર જાય, એટલે પાછું એમાં છીંકો આવે, એમાંથી શરદી ઘૂસી જાય, એ શરદીમાંથી કફ થઈ જાય, તો કથા કેમ કરવી? એ આ સાયન્સ. એટલે હાથ કે માથા પર કરવાનો ભાવ હાથમાં કરો ભાઈ. દરેકના પાછળ કારણ તો હોય કે કેમ આવું કર્યું. હલ્દીમાં એ શક્તિ છે કે એ તમારા આજ્ઞા ચક્રને એક્ટિવેટ કરે છે. તો હલ્દી આપણા ત્યાં સૌથી પવિત્ર રસાયણ માનવામાં આવ્યું છે. હલ્દી એન્ટિસેપ્ટિક છે. અને તમને ખબર છે, આપણે ગઈકાલે ગાયું ને, ચોક આજ મેરે શ્રીજી ઘર ચોક પુરાવો. અને ચોક સેના પુરાતા? હલ્દી કુમકુમ નો ચોક પુરાય. કેમ? કારણ કે હલ્દી એન્ટિસેપ્ટિક છે. હલ્દીનું સંસર્ગ જ્યારે વાયુના અંદર થાય છે ત્યારે વાયુ પવિત્ર બને છે, વાયુમાં હાઇજિનિકલી ક્લીનીનેસ આવે છે, સાત્વિક વાયુ થાય છે. એટલે ચોક જ્યારે પૂરો ત્યારે એ ચોકને એ વાયુ સ્પર્શ કરે છે. એટલે કોઈ પદાર્થ હોય આપણા ઘરે, આપણે ચોક પૂરીએ છીએ. હલ્દી કુમકુમના ચોક પૂરાય. પછી એનું હવે રંગોળી ને એ બધા વિષયો આવી ગયા, એ ડેકોરેશન છે, પણ હલ્દી પાછળનું આ કારણ હતું. અને બીજું કારણ કે પહેલાના જમાનાના અંદર પેસ્ટ ટ્રીટમેન્ટ હતી નહીં, એટલે હલ્દીનો ચોક પૂરો એટલે મંકોડા અને કીડીઓ અંદર ઘૂસી ના શકે, એ રિસ્ટ્રિક્ટ થઈ જાય, કીટાણુઓ રિસ્ટ્રિક્ટ થઈ જાય. આજના સમયમાં તો આપણે ઘણી બધી ટ્રીટમેન્ટો કરાવી લઈએ છીએ. તો પહેલાના જમાનામાં આ કારણથી પણ હલ્દી કુમકુમના ચોક પુરાતા. અને હલ્દીને શુભ માનવામાં આવી છે. હલ્દીમાં શુભત્વ છે, મંગલત્વ છે. આજે ઘણી બધી રસમો આપણે ટ્રેડિશનલી ફોલો કરીએ છીએ, જેની આમ જરૂરિયાત નથી પણ કરીએ છીએ. હવે લગ્નોના અંદર પેલું હલ્દીથી પીઠી ચોળે ને આંછે દે છે, ગાલ પર હલ્દી લગાડે ને હાથ પર, એ બધા હવે
એટલા કોસ્મેટિક્સ આવી ગયા છે. અને પહેલાના જમાનામાં એક જ કોસ્મેટિક હતું, હલ્દી. આજે કોસ્મેટિક્સમાં હલ્દી આવે એ પહેલાથી જ બધા બ્યુટી પાર્લરોમાં જઈને સવારી જ જતા હોય છે. પાછું પેલી હલ્દીની રસમ તો કરવાની ટ્રેડિશન. એ શુભત્વના ભાવથી કરીએ છીએ. તો હલ્દીમાં આજ્ઞા ચક્રને એક્ટિવેટ કરવા માટે આપણે હલ્દી કુમકુમનું એ તિલક કરીએ છીએ. અને તિલકમાં પણ આ ચિહ્ન એ ભગવાનના ચરણારવિંદનું ચિહ્ન છે. કે ભગવાનના ચરણારવિંદ મારા મસ્તક પર છે. તો દરેક વિષય પાછળનું સાયન્સ અને કારણો આપવા પડશે.